જેતપુર રાજકોટ નેશનલ હાઈવે ઉપર રબારિકા ચોકડી નજીક આજે ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાતા વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત કુલ 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર રબારિકા ચોકડી આગળથી પસાર થઈ રહેલી એક રિક્ષાને પાછળથી આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે જોરદાર ઠોકર મારી હતી. અચાનક થયેલી ટક્કર બાદ રિક્ષા કાબુ ગુમાવતા સામે જઈ રહેલા બાઇક સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇક પર સવાર 2 વ્યક્તિઓ તેમજ રિક્ષા ચાલક રોડ પર ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બનતા સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું પણ સામે આવ્યું છે. બનાવને પગલે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જેતપુર ઉદ્યોગનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા, જેતપુર. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.